जय माताजी, जय राजपूताना, जय भवानी। आज पाछू मारे आ एक विडियो बनावो पड्यो। एनुं कारण ए छे के आज एवुं लागे छे के आपणुं जाणे नाक कपाई गयुं। अत्यार सुधी बधा कहेता हता शांति राखो, सारुं रिजल्ट आवशे, शांति राखो, सारुं रिजल्ट आवशे। अमे ज्यारे जोहर करवा जई रह्या हता त्यारे अमने मळवा माटे 4 भाईओ आवेला, जे बहु ज मोटी हस्ती छे। नाम देवा तो नहीं मांगती, पण ए एटली मोटी हस्ती है कि डायरेक्ट मोदीजी साथे बात करी सके। अने अमने ए टाइमे एवं आश्वासन देवामां आव्युं कि जोहर करवानी जरूर नहीं अने थोड़ीक शांति राखो अने रूपालाने सीट आपवामां नहीं आवे, रूपालाने टिकिट आपवामां नहीं आवे। हवे એ ટાઈમે અત્યારે એવું થાય છે કે બહુ મોટી રમત રમાઈ ગઈ અમારી સાથે અને એવી આશ્વાસન આપવામાં આવ્યું હતું। તે છતાં પણ અમે અમારી વાત ઉપર મક્કમ હતા અને અમે 5 બહેનો જોહર કરવા માટે તૈયાર હતા। પણ અમારી ઉપર પોલીસનો બંદોબસ્ત બેસાડી દેવામાં આવ્યો, નજરકેદ કરી દેવામાં આવ્યા અને અમને એ ટાઈમે તો જરા પણ હલવા એમ કે ને કે જરાક પણ અમે હલીએ તો પણ અમારી સાથે પોલીસ હતી, લેડી કોન્સ્ટેબલ અમારા સાથે ને સાથે। ઇવન અમે વોશરૂમમાં પણ જતા હતા તો વોશરૂમ બી અમે બંધ નહોતા કરી શકતા, આટલો કડક ચોકી ફેરો અમારી ઉપર હતો। તો એમાં અમે જોહર તો ક્યારે કેવી રીતે કરી શકીએ, મુમકિન જ નહોતું। પણ આજે એમ થાય છે કે કોઈ પણ કારણ, કોઈ પણ રીતે આ વસ્તુ મેં શક્ય કરી શક્યા હોત તો આજે આપણું નાક ન કપાણું હોત। આજે એમ થાત કે અસ્મિતાને કારણે અમે આજે અમારું આત્મબલિદાન આપ્યું છે। આજે હકીકતમાં થોડુંક એમ થાય છે કે હું કંઈક ને કંઈક દિલ દુભાયું છે, મન દુભાયું છે, ગુસ્સો પણ આવી રહ્યો છે। એમ થાય છે કે શું કરવું, શું કરી નાખવું। સંકલન સમિતિ પણ એની રીતે કાર્ય કરી રહી છે, પણ અમને એના ઉપર પૂરો ભરોસો છે જ નહીં, એટલે અમે અમારી રીતે જ કાર્ય કરશું અને અમને કોઈ પણ સંકલન સમિતિ ઉપર કે કોઈના પણ ઉપર એવો વિશ્વાસ છે નહીં। કારણ કે ઘણા લોકો છે સારા જેના ઉપર અમને વિશ્વાસ છે, પણ ઘણા લોકો એવા છે જેના ઉપર અમને જરા પણ વિશ્વાસ નથી। એટલે અમે અમારા રીતે કાર્ય કરશું। જેને પણ એવું લાગતું હોય કે આમાં આપણું નાક કપાયું છે અને જે પણ ચૌતરિયા ભાઈઓ છે અમારા, જે પણ રાજપૂત ભાઈઓ છે અમારા, એ બધા આપણે સાથે મળીને, જો તમને પણ લાગતું હોય કે રૂપાલાને હટાવવો જોઈએ તો આપણે બધા આપણું તાકાત લગાવી દઈશું અને ખૂબ ગંદી રીતે રૂપાલાને હરાવશું। અને પહેલાં હું કહું છું આજે કે અત્યાર સુધી મેં બીજેપી સિવાય કોઈને વોટ નથી આપ્યો, પણ આજે મારો વોટ કોંગ્રેસને જશે અને ભવિષ્યમાં પણ જ્યાં સુધી હું જીવતીશ ત્યાં સુધી મારો વોટ કોંગ્રેસને જ જશે। જય માતાજી, જય ભવાની, જય રાજપૂતાના।